સુરત શહેરના જિલ્લામાં હાલ કોરોનાની બીજી લહેર સમાપ્તિની આરે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે તો નવા એકલ દોકલ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જેની સામે સાજા થઈ ઘણા લોકો ઘરે પણ પહોંચ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં 6 અને જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા કુલ 6 પોઝિટિવ કેસ સિટીમાં આવવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,506 થયો છે। તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક 2,114 છે। સુરત શહેરમાંથી 5 તો જિલ્લામાં 3 મળી કુલ 8 દર્દી કોરોનાના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાના માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,344 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 48 છે, જેમાં સુરત સિટીમાં 1,11,412 કોરોના પોઝિટિવ કેસમાં 1629ના મોત થવા પામે છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,094 કોરોના પોઝિટિવ કેસમાં 485ના મોત થવા પામ્યા છે। સુરત શહેરમાંથી 1,09,738 અને સુરત જિલ્લામાં 31,606 દર્દી કોરોનાના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, T20।